જય ગૌ માતા, જય ગોપાલ. ક્યારે આવ્યા તમે? બસ જો કાલના પોગી ગયા છે અને આજે જો આપણે શરૂ કરી દીધું છે. આપણે ગાયનું ઘી છે, કેરીનું અથાણું છે, પછી ગોળ કેરીનું અથાણું છે અને ખાસ તો ગરમરનું અથાણું. અહીંયા ઘણા લોકોને અજીબ લાગે છે કે આ શું છે, પણ સાચું અથાણું આ છે જે 6 મહિના જમીનની અંદર રહે છે અને આપણી માટે બહુ લાભદાયક હોય છે. ટોટલ કેટલી આઈટમો લઈ આવ્યા છો? અત્યારે તો કુલ 5 જ છે. 5 જ? હા, અને આ છે આપણે ગાયના છાણામાંથી બનાવેલા છાણા, જે હવનયુક્ત સામગ્રીથી બનાવેલા છે. જેમ કે હવન કરવો હોય તો આપણે બધી સામગ્રી બધી દુકાનેથી ભેગી કરવી પડતી હોય છે, પણ બધી વસ્તુ મિક્સ કરીને છાણું બનાવ્યું એટલે ડેઈલી આપણે હવન યજ્ઞ કરી શકીએ. તો આપણે આ પ્રોડક્ટ રહી, આ બધી જે ઘી તો આપણે છે, આ બધી જે સામગ્રી રહી તમે કહો છો હવનથી માંડીને આ કેટલો ટાઈમ છે તમે આના ઉપર કામ કરો છો? કામમાં એવું છે કે હું મારા ઘર માટે જ બનાવતી, પણ જે મને ઘી ખરીદતા હતા ને એ બધા એમ કહે છે કે દક્ષાબેન તમે અથાણું બનાવો એટલે મને મોકલી જ આપવાનું. તો હું ખાલી આપણા દેશમાં જ નહીં વિદેશમાં મોકલી આપું છું. અથાણામાં એવું છે કે અથાણામાં કયા અથાણા જો અત્યારે કેરી છે, ગોળ કેરી છે અને ગરમર છે ને આગળ હું ગુંદા કેરી છે, જે લોકોને આખી કેરીનું છે એવી રીતના હું બનાવવાની છું. આમાં સિંગ તેલ છે અને દેશી ગોળ અને ખાંગડા સાકર છે. અંદાજે કેટલી આઈટમો તમે અંદર યુઝ કરો છો? જે કે મરી મસાલા જે કઈ 15 તો આઈટમ પાક્કી. 15? હા, જેમ કે આપણે કાળા તીખા છે, વરિયાળી છે, હિંગ છે, એ તમામ વસ્તુ. આપણે મેથી છે ને એ ઘટલે ભળીને યુઝ કરીએ છીએ. ને તમારી ગૌશાળાને કેટલો ટાઈમ થયો? મારી ગૌશાળાને આ 10મું વર્ષ બેસી ગયું છે. જ્યારે મારું સપનું હતું કે મારા આંગણે એક ગીર ગાય હોય, આજે 30 ગીર ગાય છે. 30 ગીર? હા, સરસ. અને મારે યુટ્યુબમાં ચેનલ છે વિલેજ લાઈફ દક્ષા આહિર છે, અને ફેસબુક ને યુટ્યુબમાં ઇન્સ્ટામાં પણ મારી આઈડી છે કવાડ દક્ષા. અને એક બીજું કે બહેનોને મારે આ વિડીયો મારફતે કહેવાનું કે ખોટું ન લગાડતા. આજે આ બેન કેવું કામ કરે છે, અને ઘણી બહેનો એટલી બધી સારું છે, ઘરે પણ કામમાં એને તકલીફ થતી હોય છે ઘણું બધું. તો આજ તમે જુઓ આ સ્ટોલ જુઓ તમે એકવાર. આ સ્ટોલમાં ક્યાંય તમને લેડીઝ દેખાય છે આજુબાજુના સ્ટોલમાં ક્યાંય પણ તમે થોડુંક સાથ સહકાર આપો આ કળિયુગમાં. મારી બધી બહેનોને એટલું જ કહેવાનું છે કે જો આપણે ઘરકામ તો હરેક સ્ત્રીને છે, કદાચ વાડીનું કામ કરતી હશે કે ઘરનું ઘરકામ તો હરેક સ્ત્રીને છે, અને બાળકો હરેક સ્ત્રીને હોય છે, પણ સાઈડમાં આપણી માટે નહીં તો આપણા બાળકો માટે કંઈક અલગ કરવું જોઈએ, જેથી કરીને આપણને પણ ઘણું બધું જ્ઞાન મળે છે ને આપણા બાળકોને પણ મળે છે, ને આપણા ઘરમાં આપણે મૂંઝાવાનો વારો નથી આવતો. ભલે. જય ગૌ માતાજી.